એ મને ઘેર હુકતો તો તું આયકા ના બોલ ઘેર જઈને આ જારા કેવું લાગી તમારે મોબાઈલ કંકુડા વેણતો બોધા કાકા કીધું કે કંકોડો વેણવા આવ્યો એટલે હું આવ્યો આટલા કંકુડા વેણવા આવ્યો તે જવું નહીં પિક્ચર જોવા આપણે શું પિક્ચર આવ્યું નવું આવ્યું શું નવું નામ તો બોલ એ ગમે ત્યાં જોશું ઈકન જઈ એવું હવ પણ કંકુડા વેણી જવાના મારે કંકોડો આ વેણશું આઈને હાલ પછી ચેક કરવાનું લેવાય એ પછી એમ ના જોઈને આવીએ લેટ તે આપણે એમાં જવું લે પિક્ચર જોવા સાધનમાં આપણે રિક્ષામાં જતું રહેવાનું રિક્ષા નહીં જવું બાઇક લાયક કે બધા કોકનું બાઇક તો હા પણ આખો ભાઈ હાલશે ખરા કોનું આખો ભાનું આખું હાલ લે આપણે ટોપું નહીં કરતા આવવાનું ટોપું તો કઈ હાલશે તો ખરા કચ્છા નહીં હાલે હાલશે નહીં કે તો જી ઉપર હું ખબર ગયા છે આપણે કે પિક્ચર જોવા એમ નહીં કહેવાનું કે દર્શન કરવા જઈએ એમ કહેવાનું દર્શન કરવા જઈએ એવું કહેવા તો હાલશે નહીં હા યાર જઈએ તો ખરા ઘેર જશે રે યાર અરકાબા અરકાબા બાર આવો કે કોમ પડી તમારું બોલો કોમ પડ્યું શું કોમ પડી તું બાઇક જોતું તું ચમ ભાઈ દર્શન કરવા જવું અમારે ચોગન આવો પાલોદર એવું ઓવા ચાલો પાછા આવશો અત્યારે હાલ હમણાં કલાકમાં જઈને આવો પાછા કલાકમાં જઈને પાછા આમ બાઇક આલું ખરા આ તો તમે બા ટોપું કરો ને એના માટે ને હું બાઇક કોઈને આવતો નહીં ને આ તો પણ બાઇક લઈ જાઓ ખરા પણ સીધો પકડા નહીં ને જવાબદારી તમારી એટલે પકડાય આમાં મોય આવી ગયું બધું હા? હા, હપ્તો આમાં ભરે નહીં ખબર હે ને ઓહો, ખબર. ને હપ્તા ભરે નહીં મેં એટલો વાંધો નહીં તો ભાઈ અમારે આ ના થાય જવાબદારી મારી નહીં ભાઈ હાચી નાચી જશી અમે હા હાચી નાચી જશી અમે હવે જવાબદારી તમારી તો પછી એમ ના કહેતા કે આવું થયું કોમ થયું હું તમારા ઘેર આવ્યા તમારા બાપાને કહે ભાઈ હા એ તો આમાં મોય આવી ગયું શું કીધું હા હા બોલો ચાવી લાવો ચાવી જ નહીં શું કરું બાઇકમાં પડીએ પેલું બાઇક રીમાં તે સચિન જોઈજી બાઇકમાં પડી આ ભરાઈ લ્યો હવે અમે લઈ જઈએ તાન હા લઈ જાઓ પેટ્રોલ નહીં પેટ્રોલ પૂરા તો જાય હા, આગળ તો પૂરા દેશું અમે હા આગળથી જ પૂરા દેજે હા હા વાંધો નહીં હા હવે આવ્યો પાછા હા બાઇક તો આવી ગઈ આપણા હાથમાં પિક્ચર જોઈને આવ્યો હવે તો વાંચો અંદર આવી ગયું જોઈ લે ગીબુ ખરેખર કંટાળી જાય યાર સીઝન બાઇક પકડી નહીં આપણે એમ કે યાર નવા દુઃખ જેવા બે રોજ શું કરવા ચાહવા તમે ખરેખર કંટાળી જાય બીજું કોઈ નોકરી ઉભી પડશે હવે આ નોકરી નહીં કરવી યાર આ રોજ રિક્ષા આપી દે સારા પડે લાઈફ હાથમાં આવતું નહીં કરવાનું છે આ નંબર હા આ જો ને એ જ છે ને સુરત નંબર ને ચેક કરો જલ્દી ફટાફટ જલ્દી ચેક કરો ઘણા દાડા મળવા હાથમાં એક આવ્યું જલ્દી ચાલો જાય પેલા જલ્દી જલ્દી જહાજ થઈ જઈને રહી ગયા રાખો ભાઈ સાઈડમાં કરો ઓય ચાવી ચો કાઢી લે કાળિયા ચાવી તો ઘાટ લઉં જ ન તાણ ચાવી લે સોનું બતાવજો કાળિયા ગુદેવા બતાવજો બતાવો ઓય ચાલ્યા પાછી ચાલી તું મારા ઢેતન જેવડું ચમ આટલો પાવર કરી આ જો આ દેખાય 2025 દેખાય હપ્તો ભર્યો નહીં એકે ભર્યો હપ્તો તો તમે શું કરશો તે આવા સીઝર છે બાઇક લઈ બાઈક જઈશું ઉઠાઈ જવું એક 12 મહિને હપ્તા ભરતા નહીં અરે હરખોજી કોણ તમારે બે મહિને આમાં ભાત આવ્યા તમારા ભા થાય રહ્યા તો તારા બાઈક લઈને તમે ચમ આયા દર્શન કરવા જઈએ અમે તો હા તો દર્શન કરવા જો ને તો હવે હેડીને જો બરોબર અને હરખાજીને કહી દેજો કે તમારું બાઈક સીધરો લઈ ગયા અને પેલા કે બાઈક જોતું હોય ને તો હપ્તા ભરી જો અને પછી બાઈક મળશે બાકી બાઈક નહીં મળે હવે રાજો કહો ના મેળાવા ભાઈ આ હપ્તા તો જો કેટલા અમે કેટલા મહિને હોગીએ ઈયો એમાં ભાડા કરી છે ભરા દેશું અમે ભરાઈ જઈશું નહીં પેલા હપ્તા ભરો બાઇક પર લઈ જજો છેલ્લા 12 મહિને હોગીએ ઈયો બાઇક ના મળે ઘરે લઈ લે ભાઈ તું લઈ લે બાઈક કેસ થાવ બે ઉપર અમે બોલશે ભાઈ એ કે તમારે જોવાનું એ ભાઈ અમારી નોકરીનો સવાલ હે ભાઈ તમારે જેવા રોજ અમારા હપ્તા આવે કે હવે બધાનો આવી દયા ખાઈએ તો અમારું થાય પછી પણ જા દે અમારો પગાર લેવાનો જ નહીં ઘેર જઈને શું હતા ભાન જા કહેજે, તમારે હરખાજીને હપ્તા મોકલો, ભરી આવો જઈને, બરોબર? બાઇક લઈ જજો અને કહી દેજો હરખાજી કે સીધો લઈ ગયા બાઈક પેલા હપ્તા ભરી દો પછી બાઈક ને મળશે તો મને નહીં મળે બાઈક જો
જોડો અહીં હેડતા જજો દર્શન કરવા જો જતા રહે ને હેડીને જતા રહો સોના મોના હેડો હપ્તા બપ્તા ભરવા નહીં હેડી નીકળ્યા બાઇક લઈને આપણો આગળ જા દઈએ. તો વળી વળી જુઓ આવું ગયું શું કરવાનું એનું તારા ભાઈ મોકલજે એવા. સારું રાઈટ. લેડો આપણે જવા દેડો લેડ બહુ ટાઈમે બાઇક એક આવ્યું હવે રાજા આગળ હું આવું સચિન મેં કીધું હતું રિક્ષામાં જઈએ આપણે આ લાખ રૂપિયા ગોબો આવ્યો બાઇક લઈ જાય સીઝર શું કરશું આપણે એવા ઘેરથી ના જવાનું પણ પેલા મારસી આપણો બે જણા હરખુભા અરખુબાન તો શું કરશું કે હવે તું કોક રસ્તો કાઢે આપણે બે ને ઘેર જાવ નહીં જાવ રાજે ઘેર હે હું જઉં તા જાઉં ત્યાં ક્યાં જાય તો ક્યાં જાય અરખુબા આપણા કે હું તો નહીં આવતું તા જાઉં જ જા લે યાર હું કહું એમ ને તું કહે પણ એ તો કહેશું તારા કાકાને જઈને આ દેખો કરીશું યાર આ સિઝન તો મારા જબરજસ્ત પડશે બે 3-2.5 લાખમાં પડશે કે રેગડો જબરજસ્ત થયો 4000 રૂપિયા ભાવ મણનો ખાલી કાકા જબરજસ્ત થયો માંગા હા કાકા હા આમાં આંગા જબરજસ્ત થયું શું થયું બરાબર બાઇક લઈ ગયા અમે હા તે સીઝર ઉપાડીને લઈ ગયા છે સિઝરો સીઝરો બાઇક આવા બાઇક ચોરાવે ને. ચોરી હપ્તા ના ભરે ને તો બાઇક લઈ જાય હના હપ્તા બાઇક ના તે આપણા ના ભરવાના હોય હવે દર્શન કરવા લઈ જાય બાઇક લઈને બે જણા જાતા કનું બાઇક લઈ ગયા હતા અરકોપાનું એટલે હરખાનું બાઇક હુકા લઈ જવું પડે એને તમને ખબર નહીં બધા એક હપ્તા કદી ભરતો નહીં હેરો તમને ખબર છે કાકા હાથ પકડશે હા તો જબર કરી તાર શું કરશું હવે હા તો કો મને બરો કોક વિચારવું પડશે હા ચિંતા ના કરશો હેડો મગજ મારે એક આઈડિયા આવ્યો બરાબર શું આ એ તો કો તમે એ તો હું તે કરું વખાબા ના બાદો હરખું જો આવે ને તો ભાઈ પૈસા લેવાય નહીં રે કઈનું પૂછશે નહીં કે ચમ બાઇક લઈ જાય તે એવો હું જવાબ આલે તમે આ પેલી ભેટ ઓઠરની સંતી જતો હેડ પેલી ભેટો હો હોજો હરખા ના આબા દેતા મારા છોકરાને ફસાયો હોય ને આવો જો આબા દેતા હલો હેલો. હરખાજી બોલે ઓય, અરે તમારું બાઇક અમે ઉઠાવી લીધું બરોબર શું વાત કરો ચોકનથી? બે છોકરા નેના નેના હતા તમારું બાઇક લઈને જતા હતા તમે બોલો કોણ એમ કહેજો પેલા. હું સીઝર બોલું હા તમે જે કંપનીમાંથી લોન કરાવી હતી ને બાઇકની ઓહો. એ કંપનીમાંથી બોલું અને તમારું બાઇક અમે હવે ઓફિસે જમા કરાવી દીધું હો એવું હે? એટલે તમે હવે જે તમારા હપ્તા બાકી હે ને એ ભરી અને બાઇક લઈ જજો છેલ્લા 1 વર્ષથી તમે એક હપ્તો ભર્યો નહીં અલે યાર ભર દો જાવ મારે તમે બાઇક ખોટું લઈ લીધું. એટલે 1 વર્ષથી તમે હપ્તો ભર્યો નહીં તો હવે શું ભરવાના હતા એટલે હવે તમારું બાઇક અમે લઈ લીધું હો તમે જે બાકી નીકળે રકમ એ ભરી અને તમારું બાઇક લઈ જજો હા રેડો તાને કીધું ભરવા પછી ગવા તાને. પરસો જ નચો જહો એના કરતી વ્યવસ્થિત હપ્તા ભરી દીધા હોત તો આજ આ દિવસ આવત સાચી વાત. હા રેડો. એ સારું હપ્તા ભરી અને લઈ જાઓ બાઇક યા જબરજસ્ત કરીએ છોકરાને બાઇક લઈ ગયા હું કાઢતો નતો બાર હારે લઈ ગયા અહીંયા બાઇકે લઈ ગયા કોઈ નહીં પૈસા લઈ લો પેલા લાલે જોડે જવું હાલ જ પૈસા જે બાઇકના થતા હોય ને એ લઈ લો પછી નવું બાઇક લાવી દઉં પછી જે થવું એ થાય. અલા લાલભાઈ કેસ ચોક કરશો હવે તાણ તમે મારા છોકરા હંતાડી દીધા ભાઈ હવા ના આયા નહીં હંતાડા નહીં તાણ એને લઈ ગયા તા બાઇક લઈ મારું કે દર્શન કરવા જઈએ એ મારે કોઈ જોવા નહીં હું તો જવું કેસ કરવા તા પણ વાતો આપણો હા. કેસ કોઈ કરવો નહીં. લાખ રૂપિયા ભરવાના 50,000 તમે હાલજો 50,000 હું હાલો. મારા ફાધર પહોંચ્યું નહીં યાર રેકોર્ડો પાક છે ને તાણા હું પૈસા જ ભાડે તો હું કરશું કહો હવે એ બધું તારે કરવાનું હું તો કેસ કરું ન કર હવે કેસ કરો કેસ તો નહીં થવા દેવો પૈસા લેવાય નહીં બાઇક જેવું હવે તેલ પીવા નહીં જોતું પૈસા લેવા જ નહીં હવે. હારું લાલભાઈ એમ કરો કે પૈસા તમારે નહીં જોતા હવે જે થઈ ગયું પણ કેસ ના કરતા હવે સારું હેડો તાન તમે સમજી યાદ બરાબર કે હું તો કેસ કરી દો નહીં હવે કેસ નહીં કરવો. સારું તાન જતા રહો તો હેડો રાગે નહીં હા હવે હપ્તા ભરી દેજો ટાઈમસર હવે બાઇક હવે કોઈ છોકરાને બાઇક ના હાલું ગમે તે થાય હવે છોકરાને બાઇક નહીં હાલવાનું. આ ચીવું કરી મેલ્યું હવે વગર ફોગરના મારા પૈસા ભરવાના થાય. એ છોકરો ઓય હા હેડો હરકો તો નાહી ગયો કઈ નો જતા રે હરખુભાઈ આપણી આઈડિયા કેવી હતી તમને ખબર નહીં તાણ
હરકો કર્યું કાકા તમે હા હરકો એવો જો ને રાડ પાડીને જો કદી તમારે એમ નહીં કે બાઇક લઈ જાઓ એમ કદી હાલ છે નહીં કે હોય નો આવા નોમ લે હે નહીં કદી હા તાણ એવું કરી મેલ્યો અને હવે તમે આવી નાની ઉંમરે પિક્ચર જોવા જશો નહીં અને મોટા થો એટલે બાઇક હું લાવેલી અરે ઝેકડો વેચીને બરાબર તો બધી હમ સારી નિહાળ બિહાળ જો ને ભણો બરાબર બાઇક લઈને હવે 18 વર્ષની ઉંમરે કદી ફરવાનું નહીં શું કીધું ગયો નહીં જોઈને મજા કરો તાન ભાઈ રેકોર્ડ ને તો આવજો